આમોદ સિટી સર્વે કચેરીની ધીમી કામગીરી સામે કોંગ્રેસની ધારદાર રજૂઆત। વર્ષોથી પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવા માંગ, મિલકતના કામે આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવાની ફરિયાદ। આમોદ તાલુકા અને શહેરની સિટી સર્વે કચેરીમાં ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। જમીન અને મિલકત સંબંધી કામ માટે કચેરીમાં આવતા અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદો ઉઠી છે। કામકાજ છોડીને કચેરીએ આવતા લોકોને સમયસર કામગીરી ન થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। આ મુદ્દે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત તાલુકા અને શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા સિટી સર્વે કચેરી ખાતે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। રજૂઆત દરમિયાન જમીનની માપણી તથા પ્રમોશનની કામગીરીમાં કેટલીક ભૂલો થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના કારણે ખેડૂતો અને મિલકત ધારકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું કોંગ્રેસે જણાવ્યું હતું અને કેટલાક કિસ્સાઓમાં જમીનના ક્ષેત્રફળમાં વધઘટ નોંધાઈ હોવાની ફરિયાદ પણ રજૂ કરવામાં આવી હતી। કોંગ્રેસના આગેવાનોએ ખાસ કરીને વર્ષ 2019થી 2021 દરમિયાન કરવામાં આવેલી ખેડૂતોની અરજીઓ હજી સુધી પેન્ડિંગ હોવાનો મુદ્દો ઉઠાવ્યો અને વર્ષોથી અરજીઓનો નિકાલ નહીં થતા અરજદારોને પોતાની જમીન અને મિલકત સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે વારંવાર કચેરીમાં ધક્કા ખાવા પડતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા અરજદારોને સમયસર યોગ્ય માર્ગદર્શન આપવામાં, અરજીઓના નિકાલ માટે સુચારુ વ્યવસ્થા ઊભી કરવા અને વર્ષોથી પેન્ડિંગ પડેલી જૂની અરજીઓનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાની માંગ કરી હતી। રજૂઆતના જવાબમાં ઉપસ્થિત અધિકારીએ જણાવ્યું હતું કે અહીં અમે ફરજ પર મુકાયા અને હજુ 2 મહિના જેટલો સમય થયો છે। સ્ટેપ બાય સ્ટેપ અરજીઓની તપાસ કરી જવાબ આપવામાં આવી રહ્યા છે। હાલ અમારી ઓફિસ નાની હોવાથી કેટલીક તકલીફો પડી રહી છે, તેમ છતાં અરજીઓ બાબતે અરજદારોને જવાબ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે। હવે વર્ષોથી પેન્ડિંગ પડેલી અરજીઓનો કેટલા સમયગાળામાં નિકાલ થાય છે તેમજ જમીનની માપણી અને ક્ષેત્રફળમાં થયેલી ભૂલો અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર ખેડૂતો અને મિલકત ધારકોની નજર રહેશે। રિપોર્ટર અંગુની જાકીર, ભરૂચ।